ભક્તિ એડો લાગ્યો છે. એના માટે તો શું કહું, મારી વિશેષ કૃપા 24 કલાક તમારા ઘરના દરવાજે ઊભી રહી, આટલો વિશ્વાસ રાખજો. એટલે આ જોવડાવવાનું બંધ કરી દેશો. હા શું ને, આ દિવાળી આવીને જો દિવાળી જુઠ્ઠું ના બોલાય. હા, હું બાંધતી નહીં, હું તમને બાંધતી નહીં વચનમાં, હું સલાહ આલું છું. જોવડાવવાથી કશું થતું નહીં. દુઃખ પડે છે તો એના કારણો બધું નિમિત્ત બને, પણ મુખ્ય કારણ શું છે? તમે જેવું કરો એવું ભોગવવું. આ શું ખોટું? ભગવાન ખુદ અવતાર લઈને આ બતાવે છે તોય સમજતા નહીં. રામ ભગવાન રામાયણમાં ખબર છે ને, પેલા બાલીને તીર માર્યું તું ભગવાને, તો કૃષ્ણ અવતારમાં જોયું તમે? એ જ તે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાનના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા. અંગૂઠે મારવાથી ભગવાન મરે? પણ એ બતાવે છે કે કર્મો જન્મો જન્મ સુધી ભોગવવા પડે છે. એટલે તો રાડો પાડી પાડીને બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો પાડી પાડીને કહે છે, મોટા મોટા મંદિરો મારેલા હોય છે કે આ કર્મ છે ને, જેવું કરશો એવું ભોગવવું પડશે. સારું તમે કરો છો, પુણ્યદાન કરો છો, સેવા કરો છો, તો આ ફળની આશા ના રાખતા. ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું. ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે, એ કરવામાં ઉત્સાહ આવશે, એ કરવાની શક્તિ મળશે. સેવા જો કદાચ ફળની આશા વગર, માતાજીને કહેવા મુજબ મારા આદેશનું પાલન